પીએમ મોદીનો સુરતમાં રોડ શો. પીએમને આવકારવા લોકોમાં ઉત્સાહ. લોકોએ જય શ્રીરામના નારા લગાવ્યા. બાળકોએ લાઠી સાથે વિવિધ કરતબ પણ બતાવ્યા હતા. પીએમ મોદી સેલવાસથી સુરત પહોંચ્યા. હેલિકોપ્ટરથી ગોડાદરા હેલિપેડ પર પહોંચ્યા. પીએમ નરેન્દ્ર મોદીના સ્વાગત માટે 30 પોઈન્ટ બનાવ્યા હતા. પીએમની ઝલક જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા. વધતી મેદસ્વીતાને લઈ પીએમ મોદીએ વ્યક્ત કરી ચિંતા. કહ્યું, મેદસ્વીતા એક ગંભીર સમસ્યા, અનેક બીમારીઓનું કારણ મેદસ્વીતા. 2050 સુધી 44 કરોડ લોકો મેદસ્વીતાનો શિકાર બની શકે. 10% ઓછા તેલનો ઉપયોગ કરવા પીએમ મોદીની સલાહ. પીએમએ આપ્યું સન્ડે ઓન સાયકલનું સૂત્ર. ભલે હોસ્પિટલ ખાલી રહે, પણ તમે તંદુરસ્ત રહો. દાદરાનગર હવેલીના સેલવાસમાં વડાપ્રધાન મોદીએ 450 બેડની નમો હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું. કહ્યું, સરકારના જનઔષધિ કેન્દ્રોમાં 80% રાહતમાં દવાઓ મળે છે. દેશમાં 25,000 જનઔષધિ કેન્દ્રનું લક્ષ્ય. દાદરાનગર હવેલીના પ્રવાસે પહોંચેલા વડાપ્રધાન મોદીએ કહ્યું, સેલવાસને સિંગાપુર બનાવવું હોય તો હું તમારી સાથે છું. સેલવાસના લોકો પર મને ભરોસો છે. વડાપ્રધાન મોદીએ કહ્યું, સેલવાસ દમણનો વિકાસ ભારતના નકશામાં દેખાય છે. સેલવાસ મિની ભારતની ઝાંખી છે. સેલવાસ હવે મેડિકલ હબ તરીકે આગળ આવશે. મેદસ્વીતાથી બચવા માટે પીએમ મોદીની અપીલ. મેદસ્વીતા એક ગંભીર સમસ્યા. 2050 સુધી 47 કરોડ લોકો મેદસ્વીતાનો શિકાર બનશે. 10% ઓછા તેલનો ઉપયોગ કરવા પીએમ મોદીની સલાહ. વડાપ્રધાને તંદુરસ્તી માટે સન્ડે ઓન સાયકલનું સૂત્ર આપ્યું. વધુમાં કહ્યું, ભલે હોસ્પિટલ ખાલી રહે, પણ તમે તંદુરસ્ત રહો. વડાપ્રધાન મોદી આવતીકાલે નવસારીની મુલાકાતે. મહિલા દિવસે પીએમની સુરક્ષાની જવાબદારી 3000 મહિલા સુરક્ષાકર્મીના શિરે. ડીવાયએસપી અને પીઆઈથી લઈ મહિલા પોલીસકર્મીઓ ખડેપગે રહેશે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે સન્માન આપવા ડોમની અંદરનું સુરક્ષા કવચ માત્ર મહિલા પોલીસકર્મીના હાથમાં. પીએમની સુરક્ષા માટે 32 ડીવાયએસપી, 45 પીઆઈ, 90 પીએસઆઈ સહિત કોન્સ્ટેબલ સુરક્ષામાં તૈનાત. લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે. મિશન ગુજરાત અંતર્ગત રાહુલ ગાંધીએ અમદાવાદ સ્થિત કોંગ્રેસ કાર્યાલય પર સિનિયર નેતાઓ સાથે બેઠક કરી. રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલી રાહુલ ગાંધીની બેઠકમાં ધારાસભ્ય, સાંસદ અને પૂર્વ પ્રમુખ સહિતના મહત્વના હોદ્દેદારો હાજર રહ્યા. રાહુલે નવી રણનીતિ મુદ્દે માર્ગદર્શન આપ્યું. અમદાવાદમાં કોંગ્રેસ પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠકમાં રાહુલ ગાંધીએ નેતાઓ પાસેથી સૂચનો લીધા. કોંગ્રેસને ગુજરાતમાં બેઠી કરવા સૂચનો લેવાયા. કોંગ્રેસને જીતવા માટે 5% વોટ વધારવા જરૂરી. 5% વોટ કયા વર્ગના મળી શકે તે દિશામાં મહેનતની જરૂર. રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ અંગે લાલજી દેસાઈએ કહ્યું, રાહુલ ગાંધીએ ગુજરાતમાં બીજેપીને હરાવવા ચેલેન્જ આપી. આ ચેલેન્જ પૂરી કરવા માટે રણનીતિ બનાવવામાં આવશે. આગામી દિવસોમાં કાર્યકર્તાઓ યાત્રાઓ કરી જનમત મેળવશે. નર્મદા યોજનામાં વિવિધ કેનાલોની 5921.24 કિલોમીટરની કામગીરી અધૂરી. 46.13 કિલોમીટરની શાખા નહેરની કામગીરી બાકી. 159.70 કિલોમીટરની વિશાખા નહેરની કામગીરી બાકી. ધારાસભ્યના સવાલ પર રાજ્ય સરકારનો જવાબ. રાજ્યમાં જમીન રીસર્વેની 1.59 લાખ અરજી પેન્ડિંગ હોવાની સરકારની કબૂલાત. વિધાનસભા ગૃહમાં અપક્ષના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાના સવાલોનો મંત્રી બળવંતસિંહ રાજપૂતે જવાબ આપ્યો. મંત્રી બળવંતસિંહે કહ્યું, જમીન રીસર્વેની અરજીમાં સરકાર કોઈ પૈસા લેતી નથી. ડિસેમ્બર 2025 સુધી ખેડૂત અરજી કરી શકશે. ધવલસિંહ ઝાલાએ પોતાની જમીન રીસર્વેમાં સમસ્યા હોવાનો ઉલ્લેખ કર્યો. વિધાનસભા અધ્યક્ષ ધવલસિંહ ઝાલાને ટકોર કરતા કહ્યું, તમારી જમીનની વાત રહેવા દો. તમારી અનેક જમીનો હશે, અનેક પ્રશ્નો પણ હશે. અમરેલી લેટરકાંડમાં ધરપકડનો મુદ્દો ગૃહમાં ગુંજ્યો. વિપક્ષના સવાલમાં ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું, પાયલ ગોટીની રાત્રે ધરપકડ કરાઈ નહોતી. વિધાનસભામાં આજે 79 પ્રશ્નોમાંથી 9 પ્રશ્નો માત્ર અમરેલી લેટરકાંડ મુદ્દે પૂછાયા. સરકારે 1 કલાકથી વધુ સમય સુધી લેટરકાંડના જવાબ આપ્યા.
જામનગર જિલ્લામાં જીરુના પાકનું ધારી ઉત્પાદન ન મળે તેવો અંદાજ. વાતાવરણની પ્રતિકૂળતાને લીધે જીરુના ઉત્પાદનમાં ઘટાડો. જીરુના પૂરતા ભાવ ન મળતા ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો. થાનગઢના સરકારી ગોડાઉનમાં લાગેલી વિકરાળ આગમાં 80,000 કિલો મગફળી બળીને ખાખ થઈ ગઈ. 8થી વધુ ફાયર ફાઇટરની ટીમે ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો. થાનગઢ આગ પર દિલીપ સંઘાણીએ કહ્યું, સરકારે ઝીણવટપૂર્વક તપાસ કરી પગલાં લેવા જોઈએ. જે કોઈ ગુનેગાર હોય તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે, કડક પગલાં લેવામાં આવે, જેથી આવા બનાવો થતા અટકે. કેન્દ્રએ નિર્ણય કર્યા બાદ નાફેડને જવાબદારી સોંપાઈ હતી. ગોડાઉનમાં મુકાયેલ જણસની જવાબદારી વેરહાઉસની હોય. સિક્યુરિટીથી લઈને દવાનું ભાડું સરકાર આપતી હોય છે. સંપૂર્ણ જવાબદારી જે તે ગોડાઉન માલિકની હોય છે. મગફળીના ગોડાઉનમાં આગ મુદ્દે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ઋત્વિજ મકવાણાની પ્રતિક્રિયા. કહ્યું, ડબલ એન્જિનની સરકારમાં સંકલનનો અભાવ. કેન્દ્ર સરકારની એજન્સી ગોડાઉન ભાડે રાખે છે. થાનગઢ મગફળીના ગોડાઉનમાં આગ પર કોંગ્રેસના સવાલ. કિસાન કોંગ્રેસ સેલના પાલ અંબલિયાએ કહ્યું, ચોર હું અને ચોકીદાર પણ હું. અમરેલી લેટરકાંડ મામલે પ્રતાપ દુધાતનું નિવેદન. કહ્યું, પાયલને ન્યાય અપાવવા મેં પત્ર લખ્યો હતો. કયા કાયદા હેઠળ દીકરીને રાત્રે અરેસ્ટ કરી? દુધાતની ભાજપને સીસીટીવી ફૂટેજ જાહેર કરવાની ચેલેન્જ. વડોદરામાં ઉનાળાની શરૂઆતમાં ગોરવાની વિવિધ સોસાયટીઓમાં પાણીની સમસ્યા. ટેન્કર અથવા તો ખરીદીને પાણી લાવવા લોકો મજબૂર. દૂષિત પાણીથી લોકો પડી રહ્યા છે બીમાર. દ્વારકા જિલ્લામાં ધાર્મિક સ્થળોમાં તંત્રની નોટિસથી લોકોમાં રોષ. તંત્ર ફરી વિચારણા કરે તેવી આહિર સમાજે કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરી. 200થી વધુ ધાર્મિક સ્થળોને તંત્રની નોટિસ. મહીસાગર ટ્રાફિક પોલીસ વાહન ચાલકોને શિસ્તના પાઠ ભણાવી રહ્યું છે. ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની પોલીસની જનતાને અપીલ. ઓવર સ્પીડને લઈ નવતર અભિગમ શરૂ કરાયો. નર્મદા યોજનાને લઈ મહેશ કસવાલાએ કહ્યું, નર્મદાનું પાણી બધી જ જગ્યાએ ન પહોંચી શકે. રેલવે કરતાં વધારે નર્મદાનું નેટવર્ક છે. થોડું કામ બાકી છે, તે પણ પૂર્ણ થઈ જશે. અમદાવાદમાં ખોખરાની જય સોમનાથ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં વાલીઓએ વિરોધ નોંધાવ્યો. 14 મહિનાની ફી લેવાતી હોવાનો વાલીઓએ આક્ષેપ કર્યો. ફી ન ભરતા વાલીઓને દબાણ કરતા હોવાનો પણ આક્ષેપ. સુરેન્દ્રનગરમાં પ્રાથમિક સુવિધાઓ ન મળતા રોડ ચક્કાજામ કરવામાં આવ્યો. રોડ પર પથ્થરો મૂકી સ્થાનિકોએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો. કહ્યું, કોર્પોરેશન દંડ અને વેરો વસૂલે છે તો સુવિધા આપે. વડોદરામાં માંજલપુર ફ્લાયઓવર બ્રિજ વિવાદમાં આવ્યો. ખોડિયારનગર ફાટક બંધ કરાતા સ્થાનિકોએ વિરોધ કર્યો. ફાટક બંધ કરાતા મહિલાઓ અને બાળકો રસ્તા પર ઉતર્યા. કાઉન્સિલર હાય હાય બોલાવી વિરોધ નોંધાવ્યો. મહેસાણામાં શિવાલા સર્કલ પાસેના બ્રિજમાં કામમાં ઘોર બેદરકારી સામે આવી. બ્રિજ અડધો બની ગયા પછી હેવી વીજલાઇન દેખાઈ. વીજલાઇન હટે તો જ બ્રિજ આખો બને તેવી સ્થિતિ. દ્વારકા મંદિરમાં પ્રથમ વખત હોળી ફૂલડોલ મહોત્સવ થશે. દ્વારકા મંદિરના નિર્ણયથી શ્રદ્ધાળુઓમાં ખુશીની લહેર. જગત મંદિરને રંગબેરંગી લાઇટિંગથી શણગારવામાં આવ્યું. રાજકોટ પોલીસનું હોળી ધૂળેટી તહેવારને લઈ જાહેરનામું. જાહેર રસ્તા પર કલર ઉડાડવા કે ફુગ્ગાના ઘા કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો. પોલીસ સઘન પેટ્રોલિંગ કરી અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરે તેવી માંગ. ભાજપ શાસિત વેરાવળ નગરપાલિકામાં ભ્રષ્ટાચાર ચરમસીમાએ. ભાજપના જ પૂર્વ પાલિકા પ્રમુખ પિયુષ ફોફંડીએ કરોડોના ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવતા તપાસની માંગ કરી. ટેન્ડર પ્રક્રિયા અને ટીપીઆઈ એજન્સી સામે ગેરરીતિના આક્ષેપ. પૂર્વ પ્રમુખ ફોફંડીએ કલેક્ટર કમિશનરને પત્ર લખી તપાસની માંગ કરી. રાજકોટની મનીષ રૂપરેલિયા કન્સલ્ટન્સીએ ₹30 લાખ પરત ન ચૂકવ્યાની રજૂઆત. સોમનાથ શોપિંગ સેન્ટરમાં ગેરરીતિની તપાસની માંગ.
થોડા દિવસો પહેલા જ રૂપિયા 22.22 લાખની ગેરરીતિ થયાનો સરકારમાં રિપોર્ટ. આ ગેરરીતિમાં તત્કાલીન સીઓ અને કર્મચારીઓની સંડોવણીનો સરકારમાં રિપોર્ટ કર્યો. અમદાવાદમાં શામલથી કેન્યુગ જવાનો રોડ બંધ કરાયો. તંત્રની ડ્રેનેજની કામગીરીને લઈ પ્રજાજનોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી ડ્રેનેજની કામગીરી ચાલી રહી છે. તાલાળા પંથકમાં જીવાદોરી સમાન કેસર કેરીનો પાક નિષ્ફળ જતા કિસાન સંઘે સર્વે કરી કૃષિમંત્રીને વનમંત્રીને રજૂઆત કરી ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવા માંગ કરાઈ. સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાનપ્રકાશ સ્વામીએ વીરપુર જલારામ મંદિરમાં આવીને માફી માંગી. જ્ઞાનપ્રકાશ સ્વામીએ જલારામ બાપા પર ટિપ્પણી કરી હતી. વિડીયો વાયરલ થયા બાદ રોષ ફેલાયો હતો. પોલીસ બંદોબસ્ત સાથે સ્વામી વીરપુર પહોંચ્યા હતા. જ્ઞાનપ્રકાશ સ્વામીના જલારામ બાપા અંગે વિવાદિત નિવેદનનો વિરોધ જોવા મળ્યો. પાટણમાં રઘુવંશી સમાજે અર્ધનગ્ન થઈ વિરોધ નોંધાવ્યો. સનાતન ધર્મના અગ્રણીઓ સાથે રઘુવંશી સમાજના લોકોએ પણ વિરોધ કર્યો. જલારામ બાપા પર નિવેદન આપનાર જ્ઞાનપ્રકાશ સામે જાલીડા રામધામ નામ મંદિરના ટ્રસ્ટીએ પણ ફરિયાદ નોંધાવવાની વાત કરી હતી. રાજકોટમાં પ્રદ્યુમનનગર પોલીસ મથકે લોકોએ પ્રદર્શન કર્યું હતું. મંદિરના ટ્રસ્ટીએ કહ્યું, બફાટ કરનાર સ્વામી વીરપુર જઈને માફી માંગ્યા. રઘુવંશી સમાજનું નહીં, 18 વર્ણનું અપમાન. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દર વખતે બફાટ કરે છે. હિન્દુ દેવી દેવતાઓને વારંવાર બદનામ કરે છે. આવા સ્વામી વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ. જલારામ બાપા વિશે ટિપ્પણી કરનાર જ્ઞાનપ્રકાશ વિરુદ્ધ રાજકોટ પોલીસ કમિશનરને અરજી. વકીલ જય ભારત ધામેચાએ જ્ઞાનપ્રકાશ સામે કાર્યવાહીની માંગ કરી. જ્ઞાનપ્રકાશ સામે ભક્તોની લાગણી દુભાવી લોકોની આસ્થાને ઠેસ પહોંચાડવી સહિતની વિવિધ કલમો હેઠળ કાર્યવાહીની માંગ. વકીલ જય ભારત ધામેચા જ્ઞાનપ્રકાશ સામે નિઃશુલ્ક કેસ લડશે. સાબરકાંઠાના ઈડર ગઢની પાસે આગ લાગી. ગઢની તળેટીથી ઉપરથી નીચેના ભાગ સુધી આગ લાગતા દોડધામ. ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી.